હું એક સુંદર શબ્દ ઇંગ્લિશમાં વાંચી રહ્યો હતો જેનું નામ હતું ક્રિએશન અને ક્રિએટિવિટી અને ક્રિએટર. સર્જક, સર્જન અને સર્જનાત્મકતા. સર્જનાત્મકતાની વ્યાખ્યા એવી છે કે એ વસ્તુ આ પૃથ્વી પર, આ બ્રહ્માંડ ઉપર આ પહેલા અસ્તિત્વ ધરાવતી હોય જ નહીં. પહેલી જ વાર બને, આ પહેલા બની જ ના હોય, એને સર્જન કહેવાય. ધેટ ઇઝ અ ક્રિએશન. અને એ કરવાની શક્તિને સર્જન શક્તિ કહેવાય, ક્રિએટિવિટી. અને જેણે આવું પહેલી વાર કર્યું, એના પહેલા કોઈએ નથી કર્યું, એને સર્જનહાર કહેવાય. હવે આવું તો મારી દ્રષ્ટિએ એક જ છે અને એ છે ઈશ્વર. કેમ કે દરેક વસ્તુ પહેલી વાર તો એને જ બનાવી, એના સિવાય તો એ વસ્તુ બની જ નહોતી. એ સમુદ્ર હોય, પર્વત હોય, વૃક્ષ હોય, ધરતી હોય, પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, નું પહેલું સર્જન એને કર્યું. તો આ પૃથ્વી પર એ પછી એમાં જે રૂપ, રંગ, આકાર કંઈ પણ બધું બદલાયા કરે એ તમે કર્યું, પણ પહેલી વારનું નથી, એટલે તમે સર્જક નથી. એટલે મારા મગજમાં એવું બેસે છે કે પૃથ્વી પર સર્જન એક જ વખત થયું. હવે સર્જનના નામે આપણે એની જોડે છેડછાડ કરી શકીએ, બદલી શકીએ, એમાં ઉમેરો, વધારો, ઘટાડો કરી શકીએ, પણ સર્જક એક જ છે: ઈશ્વર, પરમાત્મા, કુદરત, અસ્તિત્વ. આ એટલા માટે સમજાવ્યું કે હવે દરેક જણ પોતાની જાતને સર્જક સમજે છે. કોઈ કવિ, કોઈ લેખક, કોઈ ચિત્રકાર, કોઈ શિલ્પકાર, કોઈ મકાન બનાવનાર, કોઈ સંગીતકાર, કોઈ ગીતકાર, આ બધા પોતાની સર્જક સમજે છે. હવે અમને સર્જક કહેવાય? જો સર્જનની ભાષા મુજબ ગણીએ તો આ લોકો સર્જક ના કહેવાય. આ લોકો મૂળ વસ્તુનો રંગ, રૂપ, આકાર, કદ, ગંધ બધું બદલે છે, સર્જક નથી. અને મને જે એમાં તકલીફ થઈ એ છે કે આ કોઈના ખિસ્સામાંથી પાકીટ ચોરી લેવું, કોઈની તિજોરીમાંથી રૂપિયા ચોરી લેવા, એ જેવો ગુનો છે એવો જ આ લોકો ગુનો કરી રહ્યા છે. તમારો નથી, કોઈકનું છે એ તમે લઈ લો છો. અને એને પેલાને ખબર ના પડે, દુનિયાને ખબર ના પડે એવી રીતે એની અંદર ફેરફારો કરી કાઢો છો અને પછી નામ તમારું આપી દો છો. આ ગીત મેં લખ્યું, એનો મૂળ વિચાર ક્યાંક બીજે છે. આ પુસ્તક મેં લખ્યું, એનો મૂળ વિચાર કોઈક બીજાનો છે, તમારા નામે તમે લખી કાઢો છો. કોઈકનું ચિત્ર છે, એમાં થોડાક રંગ થોડુંક બદલીને તમે કરી કાઢો છો. કોઈક મૂર્તિ જોઈ તમે બદલી કાઢો છો. તો તમે સમાજને છેતરો છો, સર્જક નથી. અને આવું કરવું જોઈએ. જો તમને ગમતું હોય તો કરવું જોઈએ, પણ તો શ્રેષ્ઠ સિસ્ટમ શું છે? સજ્જન માણસ શું કરે? એ એવું કહેશે કે મને આનો આધાર, મને આનો વિચાર, મને આ કરવાનું આમનામાંથી જોઈને ગમ્યું. હું એમનો આભાર માનું છું કે મેં એમનામાંથી આ કામ કર્યું. આના ખરો જસ એમનો થાય છે. આ આભાર પણ આ લોકો માનતા નથી. એકબીજાના ગીત ચોરે, કવિતા ચોરે, વાર્તાઓ ચોરે, પુસ્તકો ચોરે, કલાકૃતિ, કલા કારીગરી ચોરે. સર્જન તો કરતા જ નથી, પણ સર્જનહારનો અપરાધ કરો.